હું રમેશ દામજી ચૌહાણ, રહેવાસી ગામ તેરા. પશ્ચિમ કચ્છ અબડાસા વાલ્મીકી સમાજની આજે બોડીની વરણી કરવામાં આવી, એ વિશે શું કહેશો? આજ જય ભીમ જય વાલ્મીકી. આજ રોજ તારીખ 5/4/2026 ને શનિવાર આજે આપણે પશ્ચિમ કચ્છ અબડાસા વાલ્મીકી સમાજની નવી બોડીનું જે આયોજન કરવામાં આવ્યું છે એ બાબતે આપણે પ્રમુખ તરીકે મગનભાઈ મેઘજીની વરણી કરવામાં આવી. મંત્રી તરીકે ચૌહાણ રમેશ દામજી, રહેવાસી ગામ તેરા, એમની વરણી કરવામાં આવી. ઉપપ્રમુખ તરીકે પ્રતાપ દામજી ચૌહાણ, રહેવાસી ગામ માધાપર, એમની પણ ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. અને જૂનામાં તો આપણે ખજાનજી તરીકે તો કુંવરજીભાઈ તો છે જ, બરાબર. અને કારોબારીના અધ્યક્ષ તરીકે પ્રવીણભાઈ રવજીભાઈ વાઘેલા, રહેવાસી ગામ કોઠારા, એમની પણ કારોબારીના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી. અને સહમંત્રી તરીકે આપણે પ્રવીણ રામજી ચૌહાણ, રહેવાસી ગામ ભુજ, આટલા સભ્યોની સમાજમાં વરણી કરવામાં આવી છે. તમારા ઉપર તો હું સમાજને એવી ખાતરી આપું છું કે આપણે સમાજમાં જે પણ કાંઈ આપણે સારા કાર્યો છે એ આપણે રામદેપીના સર્વ મંડપથી આપણે શરૂઆત કરશું. અને બીજા જે કાંઈ સમાજમાં કોઈ એવા પ્રશ્નો આવશે અમારી પાસે શિક્ષણને લગતા કે એવા કોઈ આવશે પ્રશ્નો, તો એના પણ અમે જલ્દી વહેલો તકે એમનો નિકાલ કરશું અને એમની રજૂઆતોનું પણ ધ્યાન દેશું અને ઉપલી જે આગળ અમારાથી જે બનતી યોગ્ય કાર્યવાહી અમે કરશું. આ બાબતે અમે સમાજને ખાતરી આપી છે કે અમે પ્રમુખ અને મંત્રી તરીકે અમારી જે જવાબદારી સમાજે અમને સોંપી છે એ જવાબદારી અમે અદા કરી અને સંપૂર્ણ એમને ન્યાય અપાવશું. અમે આપનું નામ જણાવો. મારું નામ મગનભાઈ મેઘજીભાઈ મકવાણા, ગામ નખત્રાણા. આજે પશ્ચિમ અબડાસા વાલ્મીકી સમાજની એક જેને કહેવાય જનરલ બોર્ડ બોલાવવામાં આવી હતી. જનરલ બોર્ડની અંદર એક નવી વરણી કરવામાં આવી છે. તો એની અંદર એક અબડાસા આપણે પશ્ચિમ અબડાસા વાલ્મીકી સમાજના પ્રમુખ તરીકે જે મને જવાબદારી સોંપી છે, તો એ બદલ હું અબડાસા સમાજનો સદાને માટે ઋણી રહીશ અને સદાને માટે મારાથી જે બનતા કોશિશ બનશે હું મારી કામગીરી કરીશ. પ્રમુખ તરીકે તમને જવાબદારી સોંપવામાં આવે, શું શું એવા કાર્ય કરશો કે જેથી કરીને લોકો કામ આપણને જે અધૂરું રહી ગયું એ પૂર્ણ કરશે? મારું તો ધ્યેય એક જ છે કે સમાજની અંદર આપણી નબળી પરિસ્થિતિના કારણે જેને કે કોઈ પણ ઘરની અંદર કોઈ નાની મોટી તકલીફો આવતી હોય, કોઈ સારા મોટા સારા પ્રસંગો થતા હોય, એની અંદર હું સહભાગી બની શકું એવી મારી આશા છે. તમારા દેશી પ્રમાણે કેવો કામ છે કે આ પેલો મને પ્રાયોરિટીમાં આ જ કામ લેવું પડે? પહેલું કામ તો મારે એ કરવાનું છે કે મને દાદો જો શક્તિ આપે તો પહેલું તો મારે પશ્ચિમ અબડાસા વાલ્મીકી સમાજ તરફથી મારે એક સર્વ મંડપ કરવાની મારી મોટામાં મોટી દાદો મારી ઉમેદ પૂરી કરશે. વિશેષમાં શું યુવાને શું સંદેશ આપશો? યુવા માટે ખાસ કરીને શિક્ષણ માટે વધારે મારો ભાર છે અને શિક્ષણની અંદર કોઈ પણ આપણા કોઈ નબળા વર્ગની અંદર હશે કે જેની અંદર ક્યાં કોઈ પહોંચી ન શકતું હોય, એની અંદર જેટલી બનશે એટલી હું મારા રીતે કોશિશ કરીશ.